सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। कोऽहं कथमिदं जातं को वै कर्तास्य विद्यते उपादानं किमस्तीह विचारस्सोऽयमीदृशः नाहं भूतगणो देहः नाहं चाक्षगणस्तथा एतद्विलक्षणः कश्चित् विचारस्सोऽयमीदृशः अज्ञानप्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते संकल्पो विविधः कर्ता विचारस्सोऽयमीदृशः एतयोर्यदुपादानम् एकं सूक्ष्मं सदव्ययम् यथैव मृद्घटादीनां विचारस्सोऽयमीदृशः उपादानं किमस्ति है यह जगति किम उपादानमस्ति। आ जगतમાં ઉપાદાન કારણ કયું છે તો જેમાંથી કાર્યનો જન્મ થાય જેમાં કાર્યની સ્થિતિ હોય અને જેમાં જેને કાર્ય છોડે વિલીન થઈ જાય એને ઉપાદાન કહેવાય। યથૈવ મૃત ઘટાદીનામ માટી જેવી રીતે ઘડો વગેરે પાત્રોનું ઉપાદાન કારણ છે તે રીતે એવું શું છે જેમાંથી આ જગતની ઉત્પત્તિ છે જેમાં જગતની સ્થિતિ છે અને છેવટે જેમાં જેને જગત લીન થઈ જાય તો નિવૃત્ત થઈ જાય તો કહે છે કે એ તયો હો આમ જગતના બે પ્રકારના ઉપાદાન કારણ કહેવામાં આવે। વેદાંત શાસ્ત્રમાં એવું કહે કે એક તો પરિણામી ઉપાદાન કારણ બીજું વિવર્ત ઉપાદાન કારણ।
જે ઉપાદાન કારણમાં પરિવર્તન આવે અને કાર્યની ઉત્પત્તિ થાય એ ઉપાદાન કારણને પરિણામી ઉપાદાન કારણ કહે. જેમ કે માટીમાંથી ઘડો બને તો માટી ઉપાદાન કારણ ખરું, પરંતુ માટીના પિંડમાં પરિવર્તન આવે તો જ ઘડાનું સર્જન થાય, તો માટી પરિણામી ઉપાદાન કારણ કહેવાય. જે આપણે બધા જાણીએ છીએ. ઉપાદાન કારણે સામે આપણે એવું જ માનીએ કે આ પરિણામી ઉપાદાન કારણ, કારણ કે વસ્તુમાં પરિવર્તન થાય તો જ કાર્યનું સર્જન થાય અને ઉપાદાન કારણ પોતે જ કાર્ય બની જાય. આ માટી સ્વયં ઘડો બની જાય માટીમાં પરિવર્તન આવીને. તો બીજું ઉપાદાન કારણ છે અને કહે છે વિવર્ત ઉપાદાન કારણ. જેમ કે રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ થઈ, એ પણ એક પ્રકારની ઉત્પત્તિ છે. જે દોરડું છે ત્યાં આપણને સર્પનો ભ્રમ થયો, પણ વેદાંતિને એમ નહીં કે સર્પ નથી. જ્યારે દેખાય છે ત્યારે છે. સ્વકાલે સત્યવત ભાતિ. જેને સર્પ દેખાય છે ભલે ભ્રમ રહ્યો, પરંતુ એ વ્યક્તિની દ્રષ્ટિમાં તો સર્પ સાચો છે. અને સાચો સર્પ જે પ્રકારની અસર ઉત્પન્ન ન કરે એવી અસર એ વ્યક્તિ ઉત્પન્ન થાય પણ છે. સાચા સાપને જોઈને આપણે જેવી રીતે એકદમ ભયભીત થઈ જઈએ, તે જ રીતે આ ભલે ને ભ્રમ હોય છતાં પણ આ સર્પને જોઈને કે આ સર્પની કલ્પનાથી એ મનુષ્યમાં એ જ પ્રકારના પ્રત્યાઘાતો જન્મે છે જેવા સાચા સર્પને જોઈને જન્મ્યા હોત. તેથી આ સર્પની ઉત્પત્તિ એક પ્રકારની ઉત્પત્તિ છે. હવે આ સર્પ જે છે રજ્જુ સર્પ, એનું ઉપાદાન કારણ કયું? શેમાંથી સર્પનો જન્મ થયો? શેમાં એની સ્થિતિ છે? શેમાં જેને છેવટે લીન થઈ જાય તેમ કહેવાય કે આ સર્પની સ્થિતિ રજ્જુમાં છે. અને જ્યારે આપણે રજ્જુનું જ્ઞાન થાય ત્યારે સર્પ છેવટે ક્યાં નિવૃત્ત થઈ ગયો? રજ્જુમાં. એવું કહેવાય કે સર્પનો જન્મ રજ્જુમાંથી થયો, સર્પની સ્થિતિ પણ રજ્જુમાં છે, અને સર્પ છેવટે રજ્જુમાં જઈને નિવૃત્ત થઈ જાય, બીજે ક્યાં જાય? એ રીતે કહેવા જઈએ તો આ રજ્જુ એટલે દોરડું જે છે એ સર્પનું ઉપાદાન કારણ કહેવાય. ઉપાદાન કારણની વ્યાખ્યા પ્રમાણે જેમાંથી વસ્તુનો જન્મ છે, જેમાં એની સ્થિતિ છે, જેમાં લય થઈ જાય છે, એનું ઉપાદાન કારણ કહેવાતું હોય તો વેદાંત કે ભાઈ સર્પ પણ રજ્જુનું ઉપાદાન, રજ્જુ પણ સર્પનું ઉપાદાન કારણ છે. એ તયો યદ ઉપાદાનમ. અહીં જયારે આપણે ગ્રંથકાર કહે કે આ બંનેનું અર્થાત અજ્ઞાન અને સંકલ્પ. આમ તો અજ્ઞાનને આપણે જગતનું ઉપાદાન કારણ કહીએ. અજ્ઞાતા માયાને ઉપાદાન કારણ કહેવાય અને પરિણામી ઉપાદાન કારણ કહેવાય. એમાંથી બધું સર્જાય. સંકલ્પને આપણે નિમિત્ત કારણ કહીએ. એ તયો યદ ઉપાદાન. પણ અજ્ઞાન અને સંકલ્પનું પણ જે મૂળ છે, ટૂંકમાં અજ્ઞાન અને સંકલ્પ પણ જેના પર આધારિત છે. આ અજ્ઞાન કોઈ સ્વતંત્ર સત્તા નથી. અજ્ઞાન કહો કે માયા કહો, માયા એટલા માટે કે અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. આમ રજ્જુના સ્વરૂપને ઢાંકી દેવું, એ પદાર્થ રજ્જુ છે એવું જ્ઞાન ન હોય એને કહેવાય આવરણ. જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ જન્મ એને કહેવાય વિક્ષેપ. આ પ્રકારનું જ્ઞાન આવરણ અને વિક્ષેપ. એટલે ક્યારેક આવરણ માટે અજ્ઞાન શબ્દ વાપરે, વિક્ષેપ માટે માયા શબ્દ વાપરે, એવું બની શકે. માયા એટલે કે સર્જન શક્તિ, તો સર્જનાત્મક શક્તિ. આ વારંવાર બિચારું કહે છે કે ધીમે બોલો, એવું કહી રહ્યું છે. તો માયા એટલે તો એવી રીતે આવરણ અને વિક્ષેપ, આ બેને કારણે આવું સર્પ જેવા કલ્પિત પદાર્થોનું સર્જન થાય. હવે વેદાંતિને એમ કહે છે કે જે કી સર્જન થાય એ આ પ્રકારનું જ થાય. જે કી સર્જન થયું એ આ પ્રકારનું સર્જન છે. રજ્જુમાંથી સર્પનું થાય એ પ્રકારનું સર્જન. એવું તો કહેવાતું સ્વામીજી કે મારો દીકરો જન્મ્યો કઈ રજ્જુમાંથી સર્પ, એવું ક્યાં ઓછું છે?
મેં બીજ રોપ્યું જમીનમાં અને એમાંથી આ અંકુર ફૂટ્યો અને વૃક્ષ થયું, કેમ સર્જન થયું કે નહીં? અને દૂધમાંથી દહીં બનતું હોય તો દૂધમાં પરિવર્તન આવીને દહીં બને છે, કેમ તમે કહો છો કે પરિવર્તન નથી આવતું? એટલે વેદાંત શું કહે છે? ખરેખર કશું સર્જન થતું જ નથી, ખરેખર કશું પરિવર્તન આવતું જ નથી. તો રજ્જુ સર્પના કિસ્સામાં રજ્જુમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. રજ્જુમાં પરિવર્તન આવ્યા વગર સર્પનું સર્જન થયું. એ મૂળ તત્વ છે, એ ઉપાદાન છે, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. તો આ સર્પ કેવો છે? એમ કહેવાય કે રજ્જુ સર્પ રૂપે ભાસી રહ્યું છે. રજ્જુ કેવું કે કેવી, એ પ્રશ્ન સહી હોય ને ગુજરાતી ભાષામાં. દોરડું રજ્જુ, રજ્જુ કેવી, પછી મને નથી ગમતું એટલે દોરડું કેવું. એને આપણે સર્પ રૂપે ભાસે છે એવું મજા નહીં આવે. પણ દોરડું સર્પ રૂપે ભાસી રહ્યું છે. એટલે આ કેવું સર્જન? એક જુદા પ્રકારનું સર્જન છે. માટીમાંથી ઘડાનું સર્જન એક પ્રકારનું છે, પણ દોરડીમાંથી સર્પનું સર્જન બીજા પ્રકારનું છે. માટીમાંથી ખરેખરો ઘડો બને છે, પણ દોરડામાંથી ખરેખરો સાપ નથી બનતો, માત્ર દોરડું સાપ રૂપે ભાસે છે. તો વેદાંત કહે છે કે આ એક જ પ્રકારનું સર્જન છે, ખરેખર કશું બનતું નથી, ખરેખર વસ્તુ ભાસે જ છે. એવું કેમ કહેવાય? આ બીજમાંથી વૃક્ષ હતો કે ભાસે છે? પેલા બીજ જ કેવી વસ્તુ છે? ધારો કે બીજ જ ભાસતું હોય તો પછી એમાંથી થયેલો વૃક્ષ છે ભાસતું જ કહેવાય ને. અને તેથી ભલે દૂધમાંથી દહીં બન્યું હોય, એમ લાગે દૂધમાં વિકાર થયો દહીં બન્યું, પણ દૂધ પોતે જ કેવી વસ્તુ છે? એ જ ભાસી રહ્યું છે. એ બધાના મૂળમાં શું છે? મૂળમાં એક જ વસ્તુ છે, અસ્થિ ભાતિ પ્રિય. તો દરેક નામ રૂપના મૂળમાં છે ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો ઉપયોગી છે. અસ્થિ ભાસે છે, ભાતિ ઉપયોગી છે, પ્રિય. તેમ વસ્ત્ર પણ છે, ભાસે છે, ઉપયોગી છે, પ્રિય છે, અસ્થિ ભાતિ પ્રિય. આમ દરેક નામ રૂપ સાથે અસ્થિ ભાતિ પ્રિય સંકળાયેલું છે. હવે જેવી રીતે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની કોઈ વસ્તુ રહે નહીં. ઘડામાંથી માટી જ લઈ લે તો ઘડો રહે જ નહીં, એને જ ઉપાદાન કારણ કહેવાય. તેવી રીતે આ ઘડામાંથી અસ્થિ ભાતિ પ્રિય લઈ લેવામાં આવે તો લઈ લેવાય નહીં, પણ ધારો કે લઈ લેવામાં આવે, એનું હવા પણ અસ્થિ એટલે ઘડો છે, હવા પણ લઈ લઈએ તો હોય જ નહીં. એ છે કેમ? તો કે ભાસે છે, માટે કે છે જે હવા પણ હોય તે ભાસવા પણ હોય. એ વસ્તુ ઉપયોગી છે અને ઉપયોગીતા પ્રદાન કરનાર પણ છેવટ તો અસ્થિ ભાતિ છે. એ હોત જ નહીં, ભાસતું જ ના હોત તેનો શું ઉપયોગ હોત? અને તેથી કોઈ પણ નામ રૂપમાંથી અસ્થિ ભાતિ પ્રિય લઈ લેવામાં આવે તો નામરૂપ હોઈ જ ના શકે. તો જેવી રીતે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે અને ઘડો ત્યાં રહી જ ના શકે, તેવી રીતે કોઈ પણ પદાર્થમાંથી કોઈ પણ નામરૂપમાંથી અસ્થિ ભાતિ પ્રિય લઈ લેવામાં આવે તો એ નામરૂપ રહે જ નહીં. એ રીતે કહી શકાય કે અસ્થિ ભાતિ પ્રિય એ દરેક નામરૂપનું ઉપાદાન કારણ છે. આ પદાર્થ નામરૂપ છે શેમાં છે? અસ્થિ ભાતિ પ્રિયમાં છે, ભાષે જે પ્રિય છે. હવે પદાર્થને આપણે ધારો કે નષ્ટ કરી નાખીએ, ટૂંકમાં એને ટુકડા કરો અને એથી પણ વિભાગ કરો, ખૂબ વિભાગ કરો, એનું અણુ અને એમાંથી પરમાણુ અને બીજાણુને કરતા એક સમય એવો આવે કશું રહે જ નહીં. જો વૈજ્ઞાનિકો એને વિભાગ કરતા કશું રહે જ નહીં. એ ક્યાં જતો રહ્યો? વેદાંત કહે કે કશું રહે ને એવું કહેવાય નહીં, કે છે પણ હું ક્યારે જાય જ નહીં. આ ઘડો જે છે એને ટુકડા કરો તો એને ઠીકરા થઈ જાય ધારો કે, પણ એ ઠીકરા રૂપમાં તો છે. એને વળી પાછો વિભાગ કરો તો નાના ટુકડા કાંકરા થઈ જાય એ રૂપમાં છે.
ને વળી વિભાગ કરો તો રીતિના કણ થઈ જાય, એ રૂપમાં છે માટીના કણ. એને વિભાગ કરો તો અણુ બની જાય, એ રૂપમાં છે, પરમાણુ રૂપમાં છે, કશાક રૂપમાં તો હોય જ, એ છે પણ તો ક્યારેય નષ્ટ થાય જ નહીં. અને તેથી આ નામરૂપ છેવટે વિભાગ કરતા કરતા એ ક્યાં જઈને અટકે? માત્ર છે પણ રહી જાય એમાં અટકી જાય. એ છે પણ નાશ થઈ ના શકે. બસ અહીં દેખાતું તો છે નહીં, પણ જીવનારો તો રહ્યો જ છે. કશું પણ ના હોય તો ના જ બને. તેથી આ દરેક નામ રૂપના વિભાગ કરતા કરતા છેવટે પોતાના અધિષ્ઠાનમાં ક્યાં જઈને નિવૃત્ત થઈ જાય? અસ્થિ ભાતિ પ્રિય. પણ સ્વામી કહું છું દેખાતું તો છે નહીં. અસ્થિ ભાતિ પ્રિય ક્યાં છે ખબર છે? એ નામ રૂપમાં નથી, એ ક્યાં છે? અહમ અસ્મિ ભામી પ્રિય. અને તેથી આ જે પદાર્થ છે, જે દૃશ્ય છે, નામ રૂપ છે, એ છેવટે આ દ્રષ્ટામાં અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદમાં જઈને નિવૃત્ત થઈ જાય છે. આખું જગત ક્યાં જઈને નિવૃત્ત થઈ જાય? હું. આ રીતે અસ્થિ ભાતિ પ્રિય એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એ સમગ્ર નામ રૂપાત્મક જગતનું ઉપાદાન કારણે અધિષ્ઠાન કહેવાય. દોરડું રજ્જુ સર્પનું અધિષ્ઠાન છે. સર્પ અધ્યારોપિત છે, રજ્જુ અધિષ્ઠાન છે. તેવી રીતે આ સમગ્ર નામ રૂપાત્મક જગત અધ્યારોપિત છે અને અસ્થિ ભાતિ પ્રિય અધિષ્ઠાન છે. તો જેવી રીતે આપણે રજ્જુને સર્પનું ઉપાદાન કારણ કહીએ, તેવી રીતે અસ્થિ ભાતિ પ્રિયને આપણે જગતનું ઉપાદાન કારણ કહીએ, અધિષ્ઠાન કહીએ. એ તયો યદ ઉપાદાનમ. તેથી અજ્ઞાનનું અજ્ઞાન પણ છેવટે ક્યાં જઈને લઈ જાય? ધારો કે આપણે ટોર્ચ લાઇટ બતાવીએ અને રજ્જુનું અજ્ઞાન દૂર થયું, તો અજ્ઞાન ક્યાં ગયું છેવટે? રજ્જુમાં જ જતું રહે. તેવી રીતે આપણને જયારે આત્માનું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાન છેવટે પણ એ આત્મામાં જ જઈને નિવૃત્ત થઈ ગયો. અજ્ઞાનનું પણ છેવટે અધિષ્ઠાન, આ ઉપાદાન કેવું છે? અધિષ્ઠાન રૂપ. કારણ કે સંબંધ, આ કારણ કાર્યનો સંબંધ કેવો છે? રજ્જુ અને સર્પ જેવો. કાર્ય છે એ અધ્યારોપિત છે, કારણ છે અધિષ્ઠાન છે. અજ્ઞાન કેવું છે? અધ્યારોપિત છે. બાકી તો પ્રશ્ન થાય કે કેવી રીતે બ્રહ્મમાં અજ્ઞાન હોઈ શકે? બ્રહ્મમાં અજ્ઞાન નથી, બ્રહ્મમાં અધ્યારોપિત છે. એતયો યદુપાદાનમ એકમ સૂક્ષ્મમ સદ અવ્યયમ યથૈવ મૃત ઘટાદીના વિચારસ્વયમીદૃશ. આ પ્રકારે વિચાર કરવો જોઈએ કે આ બધાનું મૂળ ઉપાદાન કયું? શેમાંથી? તો વિચારથી જણાય કે અસ્થિ ભાતિ પ્રિય. એમાંથી બધું સર્જાયું, એમાં એની સ્થિતિ છે, એમાં જેને નિવૃત્ત થઈ જાય. અર્થાત એક અસ્થિ ભાતિ પ્રિય એ સ્વયં આ સમગ્ર નામ રૂપાત્મક જગત રૂપે ભાસી રહ્યું છે. તો રજ્જુને આપણે સત્ય કહીએ, સર્પને મિથ્યા કહીએ. તે રીતે આ જે ઉપાદાન છે, મૂળ અધિષ્ઠાન, ઉપાદાન અર્થી અધિષ્ઠાન જ થાય. અસ્થિ ભાતિ પ્રિય અધિષ્ઠાન છે, સત્ય છે, નામ રૂપાત્મક જગત અધ્યારોપિત છે, મિથ્યા છે. આ પ્રકારનો સંબંધ છે. વિચાર સ્વયમીદૃશ. તો આ પ્રકારે વિચાર કરવો જોઈએ. પછી એકમ સૂક્ષ્મમ સદવ્યયમ. તો જેવી રીતે રજ્જુના જ્ઞાનથી રજ્જુનું અજ્ઞાન દૂર થતા સર્પની અને ભયની નિવૃત્તિ થઈ જાય, તેવી રીતે બ્રહ્મનું, આત્માનું કે અધિષ્ઠાનનું જ્ઞાન થતા અજ્ઞાન દૂર થવાથી જે બીજો ભય વગેરે નિવૃત્ત થઈ જાય. જગત નિવૃત્ત થઈ જાય કઈ છતાં પણ આ જગત જે આપણો ભય ઉત્પન્ન કરનારું છે, સંસાર ભય વ્યવહાર ક્ષમમ ભવેદ. જ્યાં સુધી આપણને અધિષ્ઠાનનું જ્ઞાન છે ત્યાં સુધી જેવી રીતે સર્પ આપણામાં ભય જન્માવતો રહે, રજ્જુનું જ્ઞાન નથી ત્યાં સુધી એવી રીતે જગત ભય જન્માવે છે. ટૂંકમાં શોકનું કારણ બને છે. કારણ કે જગતને સત્ય માનવામાં આવે.
સર્પને જ્યાં સુધી સાચો માનવામાં આવે ત્યાં સુધી તો એ આપણને ભય જન્માવે છે. અને તે રીતે આ જગતને જ્યાં સુધી સત્ય માનવામાં આવે, મારાથી ભિન્ન માનવામાં આવે, ત્યાં સુધી હું અને જગત આ બે વચ્ચેનો ભેદભાવ રહી ગયો, અર્થાત દ્વૈત રહી ગયું. દ્વિતીયા દ્વૈ ભયમ ભવતી, જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં હંમેશા ભય હોવાનો અથવા ભયની સંભાવના તો હોવાની જ. આ રીતે જગતને કે નામ રૂપને સત્ય માનવાને કારણે જ આપણને આ ભય, શોક વગેરે જન્મતા હોય છે. યાવત જ્ઞાનોદયમ, જ્યાં સુધી જ્ઞાનનો ઉદય ન ત્યાં સુધી શોક દૂર થવાનો નથી. ટૂંકમાં જ્યાં સુધી હું અસ્થિભાતી પ્રિય છું, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન ન જન્મે ત્યાં સુધી મનુષ્ય આ શોકમાંથી, અલ્પતામાંથી મુક્ત ન થાય. તો આપ કહો છો કે આ બધા જગતનું નામ રૂપનું નિવારણ થઈ જાય અને બ્રહ્મનું ના થાય એનું કારણ શું? કે અવ્યય. એનો વ્યય નથી, એનો ક્ષય નથી. એનો ક્ષય નથી મળે, નાશ નથી. નાશ નથી મળે, જન્મ પણ નથી. ટૂંકમાં આ કેવું છે? જન્મ વગરનું છે, નાશ વગરનું છે, વિકાર વગરનું છે, નિર્વિકાર. બ્રહ્મ નિર્વિકાર છે, એનો નાશ નથી, માટે એ કેવું છે? હંમેશા છે જ. એવું કેમ? આપ કહો છો કે બ્રહ્મનો અથવા આત્માનો વ્યય નથી, નાશ નથી, એમાં વિકાર નથી, એનું કારણ શું? તો કે એકમ, એક જ છે. કોઈ પ્રકારનું પરિવર્તન થવા માટે બે વસ્તુ જોઈએ. એક હોય ને એ બીજી વસ્તુ હોય તો એક પર કોઈનું કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરીને એમાં કોઈ પ્રકારનું પરિવર્તન લાવે, વિકાર લાવે. બ્રહ્મ સિવાય અન્ય કઈ નથી. એકમ અદ્વિતીયમ, સજાતીય, વિજાતીય, સ્વગત, આ બધા ભેદ વગરનું. ટૂંકમાં બ્રહ્મ એક છે, બીજું કોઈ બ્રહ્મ નથી. બ્રહ્મ છે એ સિવાયનું બીજું કોઈ માયા નામની એનાથી એવી સમાન સત્તાક વસ્તુ નથી. બ્રહ્મમાં કોઈ અવયવ નથી, માટે સજાતીય, વિજાતીય, સ્વગત એવું કોઈ પ્રકારનો ભેદ વગરનું એક છે, માટે એનામાં કોઈ વ્યય ના લાવી શકે, પરિવર્તન ના લાવી શકે, માટે અવ્યય છે, અવિનાશી છે, અર્થાત હંમેશા છે, નિત્ય છે. તો આપ કહો છો કે બ્રહ્મ તો ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણનો અર્થ એવો થયો કે જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં માટી હોવી જોઈએ. તેવી રીતે જગતમાં જે કોઈ જગ્યાએ નામ રૂપ હોય ત્યાં બ્રહ્મ તો હોવું જોઈએ, પરમાત્મા હોવો જોઈએ. તો દેખાતો છે નહીં, તો કે સૂક્ષ્મ તદ્દિ કુતો ન દૃશ્યતે. આ રીતે પરમાત્મા જો સર્વવ્યાપી હોય, વ્યાપકમ સર્વલોકાનામ કારણમ, તો સર્વ નામ રૂપમાં વ્યાપક હોય, સર્વ દેશ કાળ વ્યાપક હોય, તો જેવી રીતે આપણે પછી તો આ ઘડો આપણે જોઈએ ત્યારે માટી દેખાવી જ જોઈએ, ઘડાને લીધે ત્યારે માટી હાથમાં લેતા હોઈએ, તેવી રીતે બ્રહ્મ પણ વ્યવહારનો વિષય બનવું જોઈએ ને. આપણે જ્યારે ઘડા સાથે વ્યવહાર કરી રહ્યા હોય ખરેખર માટી સાથે વ્યવહાર કરી રહ્યા હોય છે. આ મારા હાથમાં ઘડો હોય એનું વજન કોનું છે? નામ રૂપનું વજન છે. વજન કોનું? માટીનું છે. અને આની જે ગંધ કે સુગંધ છે એ કે નામ રૂપની છે, માટીની છે. એનો સ્વાદ હોય તો પણ કોનો છે? માટીનો છે. અવાજ કરે તો કોણ કરે? માટી જ કરે. સ્પર્શ કરું છું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જે બધા પદાર્થના કે ઘડાના ધર્મ છે એ કોના ધર્મ છે? માટીના જ ધર્મ છે. એટલે એને ઉપાદાન કારણે કહેવાય. ખરેખર તો વ્યવહાર આપણે ભલે એમ કહેતા હોઈએ કે ઘડા સાથે વ્યવહાર થઈ રહ્યો છે, પણ ખરેખર તો માટી સાથે વ્યવહાર થઈ રહ્યો છે. તો તેવી જ રીતે આપના કહેવા પ્રમાણે બ્રહ્મ કે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ હોય તો હોવો જોઈએ ને, દેખાવો જોઈએ, એ તો વ્યવહાર થવો જોઈએ. ક્યાં છે? કૂતો ન દૃશ્ય એ દેખાતો નથી. બ્રહ્મ દેખાય છે ક્યાંય? વ્યવહારમાં છે. ઘડાના અનુભવમાં માટેનો અનુભવ થઈ જ જવો જોઈએ. તો તેવી રીતે નામ રૂપના અનુભવમાં, જગતના અનુભવમાં બ્રહ્મનો, પરમાત્માનો અનુભવ થવો જોઈએ ને. ક્યાં છે? મને ક્યાંય દેખાતું નથી. કુતો ન દૃશ્યતે સૂક્ષ્મમ મનોવાગાદિ ઇન્દ્રિય અગોચરમ. સૂક્ષ્મ છે એ મન, વાણી વગેરે
જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણ આ બધાની પહોંચતી પર છે. પણ આ તો અંચય કહેવાય, એનો અનુભવ થવો જોઈએ. બધી જગ્યાએ ભગવાન હોવો જોઈએ, દરેક નામરૂપ, તો જ આપણે એનું ઉપાદાન કહીએ ને. એટલે હમણાં આગળ સમજાયું કે કોઈ પણ એક નામરૂપ લઈએ, એ છેવટે અસ્થિભાદી પ્રેમ નિવૃત્ત થઈ જાય. એ અસ્થિભાદી પ્રિય ક્યાં છે? એ ત્યાં નથી. એ ક્યાં છે ખબર છે? એ હું છે. એ તો આપણે એમ લાગે સ્વામીજી હું તો અહીંયા રહ્યો, જગત તો ત્યાં રહ્યું, પણ હું ને ત્યાંના ભેદ તો આપણે પાડેલા છે ને. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયા બહિર્વોદ્ભૂતમ યથા નિદ્રયા. આપણે જયારે સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ ત્યારે એમ જણાય કે આ સ્વપ્નનું જગત પણ બહાર છે ને. સ્વપ્નમાં જયારે આપણે અનુભવ કરીએ ત્યારે સ્વપ્નનું જગત આપણે બહાર એમ જ લાગે છે કે ત્યાં આગળ સ્વપ્નના દેહમાં અહંભાવ હોય છે. માટે એ સ્વપ્નના દેહની બહારનું જગત જે છે એ ત્યારે સ્વપ્નમાં બહાર જણાય છે. પછી જાગી જવું ત્યારે એ જગતનું શું થાય છે? હું ઉઠી જવું, એ જગત ત્યાં રહી જાય છે. સ્વપ્નમાં આવે તો હું પ્રવચન આપતો હોઉં અને હું ઉઠી જઉં તો તમે બધા ભાઈ રાહ જો કે સ્વામી ક્યારે આવશે. બધા ક્યાં જતા ને? જ્યાંથી આવે ત્યાંથી. બધા ક્યાંથી ઉત્પન્ન થયા? હુંમાંથી. હતાશામાં હુંમાં હતા. ક્યાં જઈને નિવૃત્ત થઈ જાય? હુંમાં. એ જાગીએ ત્યારે ખબર પડે કે આપણે જેને આપણથી ભિન્ન માનતા તે વાસ્તવમાં આપણામાં જ હતું. જો એ સ્વપ્ન જગત મારામાં ન હોત તો હું ઉઠી ગયો હોત ને સ્વપ્ન જગત રહી ગયો હોત, ખરું કે નહીં? હું ઉઠું ત્યારે સમગ્ર સ્વપ્ન નિવૃત્ત થઈ જાય. કોનામાં? મારામાં નિવૃત્ત થઈ જાય. તેનો અર્થ એ થયો કે સ્વપ્ન દરમિયાન પણ સ્વ જગત મારામાં હતું, માત્ર હુંનો ખ્યાલ ત્યારે ખોટો હતો. જાગું ત્યારે ખબર પડે કે હું કોણ છું. એ જાગ્રત હુંમાં સ્વપ્ન હતું, સ્વપ્નના હુંમાં નહીં. જેવી રીતે અત્યારે મારો હુંનો ખ્યાલ કેવો છે કે હું માત્ર દેહ પૂરતો મર્યાદિત છું, એટલા વિચાર સો એમી છે, એટલા વિચાર કરવો પડે છે. કોહમ, હું કોણ છું? કહ્યું ને, નાહમ ભૂત ગણ, નાહમ ભૂત ગણો દેહ, નાહમ ચાક્ષ ગણસ તથા. આ દેહ હું નથી, ઇન્દ્રિયો સમૂહ નથી, સ્થૂળ સૂક્ષ્મ દેહ હું નથી. એનો અર્થ એ કે સ્થૂળ ને સૂક્ષ્મ દેહ પૂરતો મર્યાદિત નથી. તો ધારો કે સ્થૂળ ને સૂક્ષ્મ દેહ ના હોય તો હું કોણ છું? કશ્ચિત કોઈક છું, જે સ્વયં અસ્તિત્વ સ્વયં પ્રકાશ ધરાવનાર. તો એનું શું માપ છે? એ જે હું છું આ સ્થૂળ સૂક્ષ્મ દેહનો સાક્ષી છું, એનો પ્રકાશક છું. એનું માપ કેટલું, એની મર્યાદા કેટલી, એનું વજન કેટલું, એની ઊંચાઈ કેટલી, લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી? આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધા તો સ્થૂળ દેહનો ધર્મ છે ને. તો સ્થૂળ દેહનો પ્રકાશક જેવી રીતે આ પ્રકાશ છે એ તો આ ઘણા બધા પદાર્થોને પ્રકાશિત કરે, પણ પ્રકાશનો પોતાનો આકાર કયો? જે પ્રકાશિત થાય છે એનો આકાર ખરો, એનો રંગ ખરો, એની વિશેષતાઓ ખરી. તો આ આકારને, રંગને, વિશેષતાને પ્રકાશિત કરનાર આ પ્રકાશ કરો, એનો આકાર કેટલો? એનો કોઈ આકાર નથી. એનો કયો રંગ? એનો કોઈ રંગ નથી. જે બધા રંગને પ્રકાશિત કરે એનો સ્વયં કોઈ રંગ નથી. બધા આકારને પ્રકાશિત કરે એનો સ્વયં કોઈ આકાર નથી. બધી વિશેષતાને પ્રકાશિત કરે એનો સ્વયં કોઈ વિશેષતા નથી. અને તો પછી એનું માપ કેટલું? આ પ્રકાશની એનું માપ કેટલું? કઈ જગ્યાએ પ્રકાશ છે? આ ખંડની અંદર આ ખંડ પ્રકાશમાન છે. પ્રકાશ ક્યાં છે? સર્વત્ર હે, વ્યાપકમ. અત્યારે હું જે ચૈતન્ય ક્યાં છું? સર્વત્ર છું. એ તો અહંભાવને કારણે માનું છું કે હું દેહ પૂરતો મર્યાદિત છું. વાસ્તવમાં હું મારું માપ તો અમાપ છું. અંતેથી એમ નથી કે આ નામ રૂપાત્મક જગત આ દેહની બહાર કરો પણ ચૈતન્યની બહાર ખરો. નામ રૂપાત્મક દેહની બહાર તો ખરો. અને જ્યાં સુધી હું મારી જાતને દેહ પૂરતો મર્યાદિત માનતો તે મારી બહાર પણ કહેવાય, હું માનું છું. સ્વપ્નમાં જે માનતો હતો તે બધું અત્યારે માની રહ્યો છું. પણ વાસ્તવિક હું જે માત્ર ચૈતન્ય છું એમાં કોઈ આકાર નથી, કોઈ વિકાર નથી.
અવ્યયમ, સૂક્ષ્મમ સદવ્યયમ. અવ્યય એટલે વિકાર વગરનો, જન્મ મૃત્યુ વગરના વિકાર, ષડભાવ બધા વિકાર વગરનો નિર્વિકાર છે. અને એકમ, એક અર્થાત મારા સિવાય કંઈ ના હોય તો પછી એની મર્યાદા, આ હુંની મર્યાદા શું? કોઈ નથી. અહમની કોઈ મર્યાદા જ નથી. બધી વસ્તુનો અહમમાં સમાવેશ થઈ જાય છે. એટલા માટે અસ્થિ ભાતિ પ્રિય ક્યાં છે? એ હું અર્થાત સર્વવ્યાપક છે, અધિષ્ઠાન છે, મળે બધે જ છે. પણ સ્વામીજીનો અનુભવ તો થતો નથી. આપ કહો છો કે ઘડાનો અનુભવ થાય ત્યારે માટીનો અનુભવ થવો જોઈએ, તેવી રીતે આ જગતનો અનુભવ થાય ત્યારે પરમાત્માનો અનુભવ થવો જોઈએ કે ના થવો જોઈએ? થવો જોઈએ કે નહીં? થાય છે? નથી થતો? હુંનો અનુભવ થાય છે કે નથી થતો? હુંના અનુભવ વગર કોઈ દિવસ કશાનો અનુભવ થઈ શકે ખરો? દરેક દરેક અનુભવની અંદર આ હું એ તો પ્રકાશી રહે છે કે નહીં? એની નોંધ ન લઈએ જુદી વાત છે. ઘણી વાર શું થાય કે આ ઘડાના પેલા નામ રૂપમાં આપણે એટલા બધા તો અંદર મશગુલ થઈ ગયા, આસક્ત થઈ ગયા હોઈએ કે પછી માટીનું આપણે ધ્યાન ના રહે, જુદી વાત છે. સિનેમા જોતી વખતે એના પડદા પર કોણ ધ્યાન આપે? શિવનો પડદો ના તો ચલચિત્ર હોય જ ના શકે. તેવી રીતે અત્યારે તમે સરસ ફૂલ જુઓ છો અને શું કહેવામાં આવે છે? આ તો બધા પેટર્ન, આ પાંદડા છે, ફૂલ નથી. હા, તમને જે દેખાય છે. હવે આપણે જોઈએ ત્યારે કેવું સરસ છે ને, કેવું સુંદર રંગ છે. આ પાંદડું કે ફૂલ જે છે ક્યારે દેખાય? આંખો હોય. તદ ઉપરાંત બીજું શું જોયું? પ્રકાશ. ચેતનતા તો ખરી, હા એ તો ખરું જ. અને આંખો પણ ખરી, પણ ચેતનતા હોય અને આંખો પણ હોય, પણ આ રૂમમાં પ્રકાશ જ ના હોય તો દેખાય ખરો? બીજું પ્રકાશ છે, બરાબર ને? આ ફૂલને જ્યારે જુઓ ત્યારે પ્રકાશનો અનુભવ થાય, દેખાય, અનુભવ થાય છે કે નથી થતો? પ્રકાશના અનુભવ વગર આ ફૂલનો અનુભવ થાય ખરો? એની કોઈ નોંધ લે છે ખરી? આપણે મને ફૂલ જ દેખાય છે, પ્રકાશ દેખાય છે એવું માનીએ છીએ? પ્રકાશ જ દેખાય છે. ખરેખર જોવા જઈએ તો આપણે જેને રંગ કહીએ છીએ એ આ પદાર્થમાં પ્રકાશ જ પરાવર્તિત થઈને દેખાય છે, પરંતુ એ નોંધ નથી લેવાતી. તેવી રીતે કશી વસ્તુનો અનુભવ થાય ત્યારે ક્યારે થાય? જ્યારે એ વસ્તુ પ્રકાશિત થાય ત્યારે. નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. આ પરમાત્મા મન અને ઇન્દ્રિયો દ્વારા જગતના પદાર્થોને પ્રકાશિત કરે, પરમાત્મા હું ત્યારે જ અનુભવ થાય ને. તો જેવી રીતે આ પ્રકાશ, ટ્યુબલાઇટના પ્રકાશ જો આ પદાર્થને પ્રકાશિત ન કરે, એનો અનુભવ ન થાય, તેવી રીતે આ ચૈતન્ય રૂપ પ્રકાશ આ નામ રૂપને પ્રકાશિત ન કરે, અનુભવ થાય ખરો? અને તેથી જ્યારે જ્યારે નામ રૂપ અનુભવ થાય ત્યારે એને પ્રકાશિત કરનાર ચૈતન્ય અનુભવ થાય છે કે નથી થતો? અનુભવ રહેલો જ છે ને અંદર. જેવી રીતે આ ફૂલના અનુભવમાં પ્રકાશનો અનુભવ રહેલો છે, તેવી રીતે દરેક દરેક નામ રૂપના અનુભવમાં ચેતનનો અનુભવ રહેલો ખરો કે નહીં? જો ચૈતન્ય નામ રૂપને પ્રકાશિત ન કરતું હોત તો આપણે નામ રૂપનો અનુભવ થાત ખરો? પણ સૂક્ષ્મ, આ પ્રકાશ કેવો છે? સૂક્ષ્મ છે. સીધે સીધું ના દેખાય. એ તો જયારે આ કોઈ પદાર્થમાં એની સાથે સંયોજે ત્યારે જ દેખાય. આ પદાર્થ આપણે જણાવે છે કે પ્રકાશ છે. અત્યારે આ રૂમમાં કે ખંડમાં પ્રકાશ છે કે નહીં ખબર કેમ પડે? તમે દેખાવ ત્યારે ને. આપણી પાસે પ્રકાશ છે એ નક્કી કરવાનું એનું પ્રમાણ કયું? દેખાવ છો તે સીધો પ્રકાશ નહીં દેખાતો, પણ શું પ્રકાશિત થયેલું પ્રકાશિત વસ્તુ દેખાય ત્યારે કે પ્રકાશ છે. તેવી રીતે ચૈતન્યથી પ્રકાશિત થયેલા નામ રૂપનો અનુભવ થાય ત્યારે જ આપણે કહીએ કે ભાઈ આ નામ રૂપાત્મક જગત છે. એવું ક્યારે થાય? જ્યારે ચૈતન્યથી પ્રકાશિત હોય ત્યારે જ ને. આમ દરેક દરેક અનુભવમાં આ ચૈતન્યનો, પરમાત્માનો, આપણે એમ મને કે પરમાત્મા એટલે મુરલી મનોહર કે ચતુર્ભુજ, તો કદાચ એ અનુભવ ના થતો એવું કહેવાય. પણ પરમાત્માનો આપણો ખ્યાલ આવો હોય, ધારો કે થઈ જાય અસ્થિ ભાતિ પ્રિયમ,
પ્રિય. ખાલી મુરલી મનોહર પ્રિય, મુરલી મનોહર પ્રિયતા પણ ક્યાંથી આવે છે? અસ્તિ ભાતિ પ્રિયમ. તો કોને ઉપાદાન કારણ કહેવાય? ઉપાદાન કોને કહેવાય? કાર્યમાં હંમેશા જે અનુગત હોય, એમાં રહેલું હોય, કાર્યના અનુભવ સાથે જેનો અનુભવ થતો જ હોય, જેના અનુભવ વગર કાર્યનો અનુભવ ન થાય. જેમ કે માટીના અનુભવ વગર ઘડાનો અનુભવ ન થાય, તેવી રીતે આ ચૈતન્યના અનુભવ વગર એ ન પ્રકાશતો હોય તો જગતનો અનુભવ થઈ જ ના શકે. એટલે એક એવું નામરૂપ છે જગતનું કશું છે જ્યાં આગળ ચૈતન્ય ના હોય, જે ચૈતન્ય પ્રકાશિત ના હોય. અને માટે ચૈતન્ય એટલે ઉપાય એ તયો ઉપાદાનમ. આ બધાનું જે ઉપાદાન છે, જ્ઞાનનું પણ ઉપાદાન. અજ્ઞાનને પ્રકાશિત કરનાર કોણ? હું જાણતો નથી એ જાણું તો એને પ્રકાશિત કરનાર તો ચૈતન્ય જ છે ને. એકમ સૂક્ષ્મમ. સૂક્ષ્મ કયું? સૂક્ષ્મ એટલા માટે કે ઇન્દ્રિય ગોચર નથી, પણ એ ઇન્દ્રિય ગોચર થવાની જરૂર નથી. ઇન્દ્રિય ગોચર એટલે ઇન્દ્રિયથી અનુભવનો વિષય, પરંતુ એણે ઇન્દ્રિય દ્વારા અનુભવનો વિષય બનવાની જરૂર જ નથી. ઇન્દ્રિય વગર પણ એ તો પ્રકાશી રહ્યો હોવાના કારણે ઇન્દ્રિય વગર અનુભવનો વિષય છે. આંખો બંધ કરો એટલે બહારનો લાઈવ પ્રકાશ ના દેખાય કે પદાર્થ, પણ છતાંય હું તો પ્રકાશી જ રહ્યો છું. પછી કહેશે ઇન્દ્રિયો ન પ્રકાશતી હોય, જેવી રીતે કે સ્વપ્નમાં કે સુષુપ્તિમાં, ત્યારે પણ તો પ્રકાશમાન છે જ. અવ્યયમ એકમ સૂક્ષ્મમ. તો અવ્યયમ સદ. સદ એટલે કાલત્રય બાધ્યમ બ્રહ્મૈવ. આ ઉપાદાન કારણ કેવું છે? સત. સદ એટલે છે, હોવું. જેનું હોવાપણું ક્યારે પણ ન હોય એવું ન બને. કાલત્રય બાધ્યમ. ત્રણેય કાળમાં જેનો બાદ ન કરી શકાય. આમ ભૂત, વર્તમાન, ભવિષ્ય, આ કાળનો ખ્યાલ પણ જેને કારણે છે. ટૂંકમાં એ કાળનું પણ અધિષ્ઠાન છે. વિચાર સ્વયમી દોષ. આ પ્રકારે વિચાર કરવો જોઈએ. એટલે આ વેદાંતિન પદ્ધતિ છે, દરેકની પદ્ધતિ. આ જગતનું મૂળ શું છે? વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે એનો વિભાગ કરતા 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 જે બચે એ એકમ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક. પણ એના મનમાં એવો નિર્ણય થઈ ગયો છે કે મારે જે જોઈએ છે ત્યાં છે, એટલે બિચારો ફાંફા મારે કે જતું રહ્યું, ખલાસ નથી, કઈ દેખાતું નથી. પણ વેદાંત ત્યાં નહીં નામની વસ્તુ જ્યાં પણ જતી રહે. તેથી જેને હું કહું છું એ જ વાસ્તવમાં દ્રષ્ટા જ દૃશ્યનું પણ સત્ય છે, અધિષ્ઠાન છે. એવમ પ્રકારેણ કાર્યકારણ ભેદ ના માત્રમિતિ સૂચિતમ. તેથી ખરેખર આને કારણ કે કાર્ય એ કોઈ સાચા અર્થમાં છે જ નહીં. હું વ્યવહારના અર્થમાં ખરું, પણ પારમાર્થિક અર્થમાં કે બ્રહ્મને કારણ ના કહેવાય. જગત નામની વસ્તુ સાચી હોય તો એને કાર્ય કહેવાય. એકદમ કૂદકો માર્યો જોરથી. ટૂંકમાં અત્યાર સુધી બધી વાતો કરી ધીમે ધીમે, પણ હવે એકદમ ગિયર બદલી નાખે. વિચાર સ્વયમી દૃશ. આપણે કોઈ પ્રકારની ચેતવણી આપ્યા વગર જ ગ્રંથકાર એકદમ ઊંચો કૂદકો લગાવી દે છે. પરંતુ કહેવાનો ભાવ થઈ છે કે એવો પછી પ્રશ્ન થયો, સ્વામીજી આપ કહો છો કે ભગવાન બધે જ હોય, તો પછી આ જે સ્ટેન્ડર્ડ પ્રશ્ન થાય છે કે એનો અર્થ એ તો કે આ ચોરમાં, લૂંટારામાં બધામાં ભગવાન છે. બધું નામરૂપ છે, નામરૂપમાં જ બધી વિશેષતાઓ છે. સંતમાં અને શૈતાન જે કોઈ બધી નામરૂપની વિશેષતા છે એ બધાને સમાન રીતે આધાર આપનાર. સોનું તો કે હું સોનું છું, પછી તમે જે ઘડવો એ ઘડો. પછી બોલો કંઈક સરસ અલંકાર ઘડ્યો હોય અને કોઈ અણઘડ માણસ હોય અને જેમ તેમ ઘડ્યું હોય, તો સોનું તો એને એટલો આધાર આપે. નનુ યદ્યપિ કાર્યકારણ ભેદ વાચારણ માત્ર. એટલે પછી વેદાંતિન શું કે આ જે ઘડો જે છે એ ખરેખર માટી કરતા કાર્ય અને કારણ. માટીને કારણ કહેવાય, ઘડાને કાર્ય કહેવાય. પણ કે બે જુદા છે ખરા? માટીને ઉપાદાન કારણ કહેવાય,
ઘડાને કાર્ય કહેવાય. પણ આમ જોવા જઈએ તો માટી અને ઘડો જુદા ખરા? હવે આ પદાર્થને શું નામ આપવું એ કોણ નક્કી કરે? તમે એને ઘડો કહો, હું કહું કે આ માટી છે, તો તમે ના પાડી શકો ખરા? મારા હાથમાં શું છે? ઘડો છે, માટી છે ધારો કે, તો એ વાત તો સાચી તો ખરી, ના તો ના જ પડાય. તો માટી કારણ અને ઘડો કાર્ય, એ તો શું ખરેખર તો એક માત્ર આપણી કલ્પના જ છે ને. માટીમાં ખરેખર પરિવર્તન થયું હોય તો જુદી વાત છે, પણ માટી જ ઘડારૂપે ભાસે રહી છે. માટે ખરેખર માટીમાં કશું થયું નથી. કારણમાં પરિવર્તન આવીને ધારો કાર્ય બન્યું હોય તો બરોબર છે, પણ કારણ જ કાર્ય ભાસે રહ્યું છે. માટે ખરેખર રજ્જુ સર્પ વચ્ચે કારણ કાર્યનો સંબંધ હોય એવું કહી ના શકાય. તેમ બ્રહ્મ ને જગત વચ્ચે કારણ કાર્યનો સાચો સંબંધ ના કહી શકાય. ટૂંકમાં કારણ કાર્યનો ખ્યાલ પણ છેવટે તો વિલીન જ થઈ જાય છે. એમાં માંડુકી કાર્યમાં બહુ બધી ખૂબ વાતો કરવામાં આવી અને કહ્યું જેની આપણે અત્યારે જરૂર નથી, પણ એ ચાલો આ ટૂંકમાં આ કાર્ય મિથ્યા છે, કારણ સત્ય છે એમ કહેવાય. મૃત્તિકાય તેવ સત્યમ વાચારંભણમ વિકારો નામધેયમ. જેને ઘડો કહીએ છીએ, વિકાર કહીએ છીએ, કાર્ય જે છે ખરેખર તો વાચારંભણમ, એમાં નામથી વધારે કોઈ સત્તા નથી. સાચી વસ્તુ કઈ છે? માટી જ છે. ચાલો ભલે આપ કહો છો કે આ બધું કાર્ય કારણ ભેદ વાચારંભણ, કાર્યના કારણનો ભેદ કંઈક વાસ્તવિક નથી, જે છે એક માત્ર માટી જે છે, ઘડો નામની કોઈ વસ્તુ નથી. તથાપિ જીવ બ્રહ્મણો ભેદ વાસ્તવસ્યાત. પણ જીવ તો બ્રહ્મ તો જીવ કદાચ જુદું ખરું કે નહીં? ઈશ્વર તો મારા કદાચ જુદો ખરો કે નહીં? તો એનો ઉત્તર આપે છે 16મા શ્લોકમાં કહે છે, અહમેકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ તદહં નાત્ર સંદેહઃ વિચારસોયમીદૃશઃ. અહમ એકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ. ચાલો હવે આપણે જેને જીવ કહીએ છીએ એના વિશે વિચાર કરીએ. અહમ એટલે હું, અહમ પ્રત્યય વેદ્ય, જેને હું કહું છું એ અહમ એટલે કે હું, એટલે કે જીવાત્મા. તો આપણે એના સ્વરૂપ વિચાર કરીએ, ખરેખર હું કોણ છું? એક સૂક્ષ્મ જ્ઞાતા સાક્ષી સદ અવ્યય. હું એક છું. અહમ જે છે ને એક છે, સજાતીયાદિ ભેદ શૂન્ય. આ અહમમાં કોઈ પ્રકારનો ભેદ નથી, હુંમાં કોઈ પ્રકારનો ભેદ નથી. મનુષ્ય માત્રે બી અહમ બુદ્ધે એકત્વ પ્રતીતે. એક વસ્તુ છે કે આપણો ભેદ ખરો, હું જુદો તમે જુદા, બધા જુદા ખરા. એક રીતે નામ રૂપની દ્રષ્ટિએ, આ સ્થૂળ શરીરની દ્રષ્ટિએ મારું સ્થૂળ શરીર એક છે, તમારું બીજું છે, મારું સૂક્ષ્મ શરીર એક છે, તમારું બીજું. પણ હું જે હું એ તો સતત વ્યક્ત થઈ રહ્યું છે. એનો આકાર કેટલો, એનું વજન કેટલું, હુંનું વજન કેટલું, હુંનો ઘાટ કેવો, હુંનો આકાર કેવો. જો હુંનું વજન હોત અમુક પ્રકારનું, તો એટલા વજન વાળો જ હું એવા સર્વનામનો પ્રયોગ કરી શક્યો હોત, બીજા વજન વાળો ના કરી શક્યો હોત ને. એવું ખરું કે નહીં? હુંમાં ઊંચાઈ હોત તો 5 ફૂટ 9 ઇંચ વાળો જ હું કહી શક્યો હોત, પણ 5 ફૂટ 6 ઇંચ વાળો શું કે? ગમે તે ઊંચાઈ વાળી વ્યક્તિ હું શબ્દનો પ્રયોગ કરે છે, ગમે તે વજન વાળી વ્યક્તિ હું શબ્દનો પ્રયોગ કરે છે. આ તો સારું છે કે મચ્છર બચ્છર બોલતા, બાકી એ પણ હું જ કહેતા જ હશે. ખાલી માણસો જ હું કહેવું નથી આવતું. ગમે તે જાતિ પણ હું વાપરે, ગમે તે વ્યક્તિ પણ હું વાપરે. આ હું બધા લોકો શેર કરે. ટૂંકમાં એક હુંમાંથી બધા લોકો એક જ હું. એટલે મચ્છરનો હું
કે પછી કોઈ પણ જીવજંતુનો હું, પશુ પક્ષીનો હું, મનુષ્યનો હું, સ્ત્રી પુરુષનો હું, અબાલ બાળક વૃદ્ધનો હું, એક જ હુંનો બધા લોકો કોઈ પ્રકારના સંકોચ વગર પ્રયોગ કરે છે કે નહીં? પછી એમાં જયારે પૂંછડું જોડીએ કે હું માણસ છું અને પેલો કે હું મચ્છર છું, ત્યારે આપણે બે જુદા પડ્યા. પરંતુ આપણી જાતને એકદમ સાદામાં સાદી બનાવી દઈએ. આપણે હું પૂરતા જ માત્ર હું જ રહી જઈએ. એ સિવાય બીજું કોઈ પ્રકારનું આઈડેન્ટિફિકેશન તાદાત્મ્ય આપણું હોય જ નહીં. ધારો કે હું છું, તો તમે શું કહો? હું છું. મચ્છર પણ શું કે? હું છું. એ હું છું માં કોઈ પ્રકારનો ભેદભાવ છે? એમાં કોઈ વિશેષતા નથી. પછી વિશેષતા ઉમેરાય છે. હું મનુષ્ય છું એમ કરીને આપણે હું છું ને વિશિષ્ટ બનાવ્યો. મનુષ્યપણું કે પછી પશુપણું, પક્ષીપણું, જંતુપણું, જીવપણું. પણ હું છું, હું ભાસું છું, હું પ્રિય છું. આમાં કોઈ જગ્યાએ અપવાદ છે? કોઈ પણ વ્યક્તિ એવી નથી જેમ ના કે હું નથી, હું એમ કે જેમ કે હું નથી. કોઈ ક્યાં જ નહીં. કોઈ કહી જ ના શકે હું નથી. એવી રીતે અનુભવ કરીને થઈ જ ના શકે. એવું શા બધી કહે છે કે હું છું? કારણ કે મારો અનુભવનો વિષય છે, હું ભાસું છું. અને દરેક જણ પોતાને તો બિનશરતી રીતે પ્રેમ કરતું જ હોય છે. હું હંમેશા પ્રેમનો વિષય હોઉં જ છું. અહમસ્મી સદા ભામી કદાચિત નાહમ પ્રિય. તો વિચારસ્વ મીદૃશ્ય, આ પ્રકારે વિચાર કરવો જોઈએ. ગ્રંથકાર કહે છે હું કરીને આપણે આપણી જાતને ઉતારી પાડતા હોઈએ કે ચડાવતા હોઈએ, જાત જાતના વિશેષણ આપણે વાપરતા હોઈએ, જાત જાતના ખ્યાલ ધરાવતા હોઈએ, એમ કરીને જાત જાતનો અધ્યારોપ કરતા હોઈએ. કોઈને આપણે આક્ષેપ કરીએ ને, આપણે તેમાં હું પર આક્ષેપ જ થઈ રહ્યો છે કે હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું. આવા આક્ષેપો કર્યા જ કરી છે આપણે. એ કશા આક્ષેપ વગરનો સીધો સાદો હું કેવો છું? માત્ર છું, ભાસું છું, પ્રિય છું. આટલું તો કોઈ પણ કહી શકે. ગમે તેવો ગુનેગાર હોય ને, દુષ્ટ હોય, શઠ હોય, ગમે તે હોય, છું, ભાસું છું, પ્રિય છું. આ કેવું છે? અબાધિત. અર્થાત આનો ક્યારે પણ બાધ ના થાય. કોઈ પણ નામ રૂપ કોઈ વિશેષતા આનો બાધ ન કરી શકે. દરેક વિશેષતા બધાને આધાર આપનાર, અને એને કોઈ તકલીફ જ નથી. જેવી રીતે સોનામાંથી ગમે તે પ્રકારનું ઘરેણું તમે ઘડો, સોનું બધાને આધાર આપે છે કે નહીં? સુંદર ઘાટવાળું ઘરેણું હોય કે ઘાટ ઘૂંટ વગરનું હોય, સરસ કોઈ ઘડો બનાવ્યો હોય કે ઘાટ ઘૂંટ વગરનો બનાવ્યો હોય. અણઘડ લોકો બનાવે તો બની જાય. રોટલી બોટલીમાં બને તો કેવી બનતી હશે વિચાર કરો. પણ લોટને કોઈ મુશ્કેલી એમાં છે જ નહીં. માં રોટલી બનાવે, સરસ ગોલ ફૂલીને દડો થાય. હું રોટલી બનાવું, સિલો આકાર નહીં થાય ને કશું થાય જ અંદર. ફૂલા જઈએ તો અહીંથી બળે ને, પેલું થાય તો અહીંથી જાય ને. તો એ લોટ એનો એ જ છે. લોટ બધાને સમાજ આધાર આપી રહ્યો છે, ખરું કે નહીં? તેવી જ રીતે હું, એનો કોઈ આકાર નથી, વિકાર નથી, કોઈ વિશેષતા છે જ નહીં. આપણે બધી વિશેષતાઓ અંદર જોડીએ છીએ. એમ કરીને પછી કહે છે કે હું માણસ છું, હું જીવાત્મા છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું સુખી છું, હું દુઃખી છું. આ સુખી દુઃખી મનની અવસ્થાઓ છે, એને જોડીને હું જાહેર કરું છું હું સુખી દુઃખી છું. આ સ્ત્રી પુરુષ સ્થૂળ શરીરની અવસ્થાઓ છે, એને જોડીને હું જાહેર કરું છું હું સ્ત્રી પુરુષ છું. સ્વભાવથી જ આ પ્રકારનો સ્વભાવ લઈને જન્મ્યા છે કે અધ્યારોપ કરવો. વસ્તુ જેવી છે તેવી જોવી જ નહીં. એને હંમેશા કોઈને કોઈ પ્રકારના ચશ્મામાંથી જોઈ. મારી જાતને જ જ્યારે હું ના જોતો તો દુનિયાને કેવી રીતે સરખી રીતે જોવાનો? સૌથી પહેલો અધ્યારોપ તો મારી જાત પર જ થાય છે. મારા પર જ અનેક પ્રકારના આરોપો કર્યા જ કરું છું. અને છેવટે આવો નિર્ણય કરું છું કે હું આવો છું ને તેવો છું. કોઈથી ચઢિયા તો તે પણ અધ્યારોપ, ઉતરતો હો તે પણ અધ્યારોપ. દિનહીન છે પણ અધ્યારોપ, મહાન છે પણ અધ્યારોપ. મોટું છે પણ અધ્યારોપ, નાનું છે પણ અધ્યારોપ. પુરુષ છે પણ અધ્યારોપ, સ્ત્રી છે પણ અધ્યારોપ. આ બધા ધર્મો તો સ્થૂળ શરીરના કે સૂક્ષ્મ શરીરના છે. એ બધા શરીરના ધર્મોનો
આત્મા પર અધ્યારોપ કરીને એમાં તાદાત્મ્ય કરીને આપણે ઓળખાણ આપીએ છીએ. પરંતુ એવું કશું તાદાત્મ્યનું તમારી ઓળખાણ શું છે? હું છું. અને એ ઓળખાણ બધા જ આપી શકે. હુંમાં કોઈ ભેદ નથી. આમ એક હું એક જ છું. એમાં કોઈ સજાતે એક હું ને બીજો હું એવું નથી. વિજાતે હું અને હું નહીં એવું પણ નથી. સ્વગત હુંની અંદર કોઈ વિભાગ પણ નથી. આમ સજાતે વિજાતે સ્વગત ભેદ શૂન્ય એક અદ્વિતીય હું છું. વળી કેવો છું? સૂક્ષ્મ, બધાનો પ્રકાશક છું, કોઈને પ્રકાશિત નથી. એટલે ઇન્દ્રિયથી જોવાનો વિષય નથી, એને ઇન્દ્રિયથી જોવાની જરૂર પણ નથી. સૂક્ષ્મ ઇન્દ્રિય અગોચર પુનઃ જ્ઞાતા. વળી કેવું છું? જ્ઞાતા છું, જાણનાર છું. બાકીનું જગત કેવું છે? જ્ઞેય છે. હું જાણનાર છું અને જ્ઞાતા. અહંકારાદિ પ્રકાશકત્વેન, તો જ્ઞાતા તો જગતનો પણ ખરો, સ્થૂળ દેહનો પણ ખરો, સૂક્ષ્મ દેહનો પણ ખરો. અહંકારનો પ્રકાશક છું, પ્રકાશક છું, ચેતન છું. જ્ઞાતા એ શબ્દનો પ્રયોગ કર્યો એટલે કે જ્ઞાનનો હંમેશા આશ્રય ચેતન જ હોય, માટે હું જ્ઞાનનો આશ્રય છું, ચેતન છું. સાક્ષી, જ્ઞાતા અને સાક્ષીમાં શું ફેર છે? સાક્ષી એટલે સાક્ષાત ઈક્ષતે સાક્ષી. સાક્ષાત ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષમ વિના એવ ઈક્ષતે. હું તો ઇન્દ્રિયો વગેરે જ જોઉં છું બધું. જો તો પ્રકાશિત કરનાર છું. ટૂંકમાં સાક્ષાત ઇન્દ્રિયો મન બુદ્ધિ કશાની જરૂર વગેરે સર્વને પ્રકાશિત કરનાર. એટલે આત્મા વિશે કહેવામાં આવ્યું, અપાણીપાદો જવનો ગ્રહીતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ. એ ચક્ષુ વગર બધું જુએ છે, કાન વગર બધું સાંભળે છે, હાથ વગર બધું ગ્રહણ કરે છે, પગ વગર બધે પહોંચી જાય છે. એટલે કે પહોંચવા મોચવાનું છે નહીં, પણ ટૂંકમાં બધે પહોંચેલો જ છે. બધું જોવું એટલે એમ નહીં કે ટગર ટગર જોયા કરે છે, ટૂંક બધાને પ્રકાશિત કરે છે. આમ એકો બી સૂક્ષ્મ છે જ્ઞાતા સાક્ષી. આ જ્ઞાતા કે સાક્ષી પણ મુખ્ય અર્થમાં આત્માને લાગુ ના પડે. જ્ઞાતા તો એને કહેવાય જે જ્ઞેય કરતા ભિન્ન હોય. એવા જ્ઞાતા જ્ઞાનના ભેદવાળો જ્ઞાતા હું નથી. જ્ઞાતા જ્ઞાનનો આશ્રય છું, ચૈતન્ય છું. સાક્ષી એટલે એ સાક્ષી પણ એક વેશ જ છે ખરેખર. મુખ્ય અર્થમાં સાક્ષી પણ નથી, પણ સાક્ષાત જોનાર, અર્થાત કોઈ પ્રકારના વ્યવધાન વગર, અંતરાય વગર બધાને પ્રકાશિત કરનાર હું છું. સદવ્યય, હું સત પણ છું, અવ્યય પણ છું. અવ્યય છું એટલે મારો વ્યય નથી, ક્ષય નથી, નાશ નથી, મારે જન્મ નથી, કોઈ પ્રકારનો વિકાર વગર ન છું, નિર્વિકાર છું. નિર્વિકાર સ્વયં પ્રકાશ ચૈતન્ય એક અદ્વિતીય એ હું છું. વિચાર સ્વયમીદૃશ, એટલે હું પર આપણે ખરેખર વિચાર કરીએ કે હું નું વાસ્તવિક સ્વરૂપ શું. એટલે કહ્યું ને કે ભાઈ કોણ છું હું? કોહમ, હું કોણ છું? એ પ્રકારનો વિચાર જયારે કરવામાં આવે ત્યારે એમાં છેવટે આ પ્રકારનો નિર્ણય થાય. એ આપણે નિર્ણય ના કરી શકીએ, પણ શાસ્ત્રમાં નિર્ણય થયો છે. એ શાસ્ત્રના વાક્યોના આધારે જયારે હમ પર જયારે વિચાર કરવામાં આવે ત્યારે આ હું તો એક જ છે. હુંમાં અનેકતા હોઈ ના શકે. શરીરમાં અનેકતા છે, આ ઘડામાં અનેકતા છે, માટીમાં અનેકતા નથી. અલંકારોમાં અનેકતા છે, સુવર્ણમાં અનેકતા નથી. તરંગોમાં અનેકતા હોય, જળમાં અનેકતા ના હોય. તે રીતે નામરૂપમાં અનેકતા છે, પરંતુ હુંમાં અનેકતા નથી. તો નામરૂપ સજાતીય વિજાતીય સ્વગત બધા ભેદ તો શરીરના નામરૂપના સ્તરે છે, હુંના સ્તરે નથી. સત અર્થાત હોવું એ મારો સ્વભાવ છે. જ્ઞાતા પ્રકાશવું મારો સ્વભાવ છે. પ્રકાશવું અને બધાને પ્રકાશિત કરવું મારો સ્વભાવ છે. સૂર્ય જેમ સ્વયં પ્રકાશે છે અને જગતને પ્રકાશિત કરે તે રીતે હું પણ છું અને પ્રકાશિત કરનાર છું. આ જ મારો સ્વભાવ છે. તદહમ નાત્ર સંદેહ, અંતેથી અહમ તથ તત્ર બ્રહ્મ, એ બ્રહ્મ હું છું, જે સચ્ચિદાનંદ કે સત્ય જ્ઞાન અનંત લક્ષણ બ્રહ્મ છે, એ જ હું છું, એમાં કોઈ સંદેહ નથી. અહમ અસ્મિ સદા ભામી કદાચિન્નાહમ અપ્રિય.
છું, ભાસું છું, પ્રિય છું. અંતેથી બ્રહ્મૈવાહમદમ અતઃસિદ્ધમ બ્રહ્મૈવાહમ અતઃસિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. માટે સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ છું એ સિદ્ધ થઈ ગયું. એ જ કહે છે તદહમ નાત્ર સંદેહ. અને માટે એ બ્રહ્મ છું, પરમાત્મા છું, એમાં કોઈ સંદેહ નથી. વિચાર સોયમીદૃશ. આ પ્રકારે વિચાર કરવો જોઈએ. આ 5 શ્લોકમાં કેવો તો વિચાર કરવો જોઈએ બતાવ્યો. 5 શ્લોકમાં હું કોણ છું ત્યાં શરૂ કર્યું. પછી કરતા આ જગતનો કોણ છે, કથમ જાતમ, આ જગત જન્મ્યું છે એમાંથી, એનું કરતા કોણ છે, એનું ઉપાદાન કોણ છે, 4 પ્રશ્નો પૂછ્યા. અને પછી એના 4 શ્લોકોમાં આ 4 પ્રશ્નના ઉત્તર આપ્યા. અને એમાંથી એક નિષ્કર્ષ નીકળ્યો કે આ હું જે છે વાસ્તવમાં એક અદ્વિતીય સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ છું. અને અન્ય સર્વ વાસ્તવમાં મિથ્યા છે. અર્થાત એક હું જ વાસ્તવમાં આ નામ રૂપાત્મક જગતમાં ભાસી રહ્યો છું. સ્વપ્ન જેવી રીતે એક જ હું સ્વપ્ન જગત ભાસતો હોઉં તેવી રીતે એક જ હું જેને વ્યવહારિક કે જાગ્રત જગત કહેવામાં આવે છે એ રીતે હું જ ભાસી રહ્યો છું. આ પ્રકારનો નિષ્કર્ષ નીકળ્યો. આવું સ્વામીજી કોઈ માણસો વિચારે છે કે ના સ્વયં સ્વતંત્ર નથી વિચાર્યું. શ્રુતિમતસ તર્કો અનુસંધિયતા. આ તો શ્રુતિમાં અર્થાત શાસ્ત્રમાં કહ્યું છે તત્વ તું બ્રહ્મ છે. તો હવે હું બ્રહ્મ છું એવું શાસ્ત્ર કહે છે એ કેવી રીતે થાય? પછી ખરેખર વિચાર શેના પર થયો? હું બ્રહ્મ છું એટલે શું સમજવાનું? એટલે શું? હું તો માનું છું જીવાત્મા છું, હું તો સંસારી છું, હું જન્મ મૃત્યુના અધીન છું. સતત મારામાં તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ અનેક વિકાર વાળો હું છું, એવો હું છું. ત્યારે શાસ્ત્ર કહે છે કે હું બ્રહ્મ છું. એ વાક્યને સમજવા માટે આ પ્રકાર વિચારતા તો એ જયારે શાસ્ત્ર કે હું બ્રહ્મ છું ત્યારે હું શું હોવો જોઈએ? તો નાહમ દેહ ગણ, નાહમ ભૂત ગણો દેહ, નાહમ ચાક્ષ ગણસ્તતા. તો ભૂત ગણ પણ હું નથી, અક્ષય ગણ પણ હું નથી, સ્થૂળ શરીર પણ નથી, કારણ કે એ તો દૃશ્ય છે. પછી જયારે ટ્યુબલાઇટ થઈ કે વાત તો બરાબર છે, હું કેવી દેહ હોઈ શકું? દ્રષ્ટા તો હંમેશા દૃશ્ય કરતા ભિન્ન હોવો જોઈએ. અને તો આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ તો દૃશ્ય છે. હું દ્રષ્ટા છું, જ્ઞાતા છું, સાક્ષી છું. અને આ બધા વ્યયનો અર્થાત બધા પ્રકારના વિકારનો દ્રષ્ટા છું, સ્વયં નિર્વિકાર છું. આત્મા કર્તાદિ રૂપસ્ય મા કાંક્ષિસ તરી મુક્તતામ. આત્મ કર્તૃત્વ ભોક્તૃત્વ હોત એ ધર્મ હોત તો ક્યારેય મુક્ત થઈ જ ના શકે. ધી વિક્રિયા સહસ્રણામ સાક્ષી. આ બધા વિકારનો સાક્ષી સ્વયં નિર્વિકાર છે. એટલે અહમ બ્રહ્માસ્મિ એ વાક્ય પર વિચાર કરવામાં આવ્યો. હું બ્રહ્મ છું, બ્રહ્મ એટલે જગતનું અધિષ્ઠાન, હું એટલા જીવાત્મા. તો તું બ્રહ્મ છે અર્થાત તું જગતનું અધિષ્ઠાન છે. એ કેવી રીતે હોઈ શકે? એટલે એ ના હોય એવું નથી. એ કેમ હોય? કથમ એતદ વિજાનીયા. ભગવાન જયારે અર્જુનને કહે કે આ બોધ જે આજે મેં તને આપ્યો એ સૃષ્ટિના પ્રારંભમાં મેં વિવસ્વાનને આપેલો, એ વાક્ય તો લીધું, એ તો પ્રમાણ વાક્ય છે. કથમ એતદ વિજાનીયા. ભગવાન મારે એને સમજવું કેવી રીતે? મને તો એમ લાગે આપનો જન્મ હમણાં જ થયો. ત્યારે ભગવાન કહે કે હું તું દેખાય છે એને કદાચ જરા જુદો છું. તેમ આપણા વર્તમાન ખ્યાલો છે કે હું તું જીવાત્મા છું, દીનહીન તુચ્છ સંસારી છું. આ જગત જુદું છે મારા કરતા, જગતનું અધિષ્ઠાન બ્રહ્મ પણ મારાથી જુદું છે. આ પ્રકારના ખ્યાલ હું ધરાવનાર છું. અને આ બધા ખ્યાલમાં દુઃખી કરનારા છે. આ જે ભેદભાવ છે એ અનેક પ્રકારનું દુઃખ જન્માવનારો છે. ભેદભાવ જ દુઃખ ઉત્પન્ન કરનારો છે. તમે જુદા અને હું જુદો એવો ભેદભાવ હોય એટલે આપણા મનમાં હંમેશા દુઃખ રહેવાનું છે. મને એમ લાગે કે તમે મારો સમાવેશ ના કરો. જુદો એટલે શું? તમારી પાર્ટીમાં મારો સમાવેશ ના થયો, મને તમે તો કેમ મને જુદો પાડ્યો એવું અંદર લાગે આપણને. જ્યારે જ્યારે ભેદભાવની લાગણી થાય ત્યારે હું જાણે મારો સમાવેશ થયો નથી, મને જુદો કરી દીધો એવું મનમાં લાગે છે. જેટલા નજીક હોઈએ એટલો સમાવેશ થયો એમ લાગે. એટલે આપણે નજીકતા કેળવવાનો પ્રયત્ન કરીએ જેથી આપણો સમાવેશ થતો હોય એમ લાગે કે ચાલો અહીંયા હોય તો અમને લાગે આપણું છે બધું. એની પાછળનો હેતુ શું છે? જેથી આપણામાં કોઈ પ્રકારનો દ્વૈત ભાવ કે ભેદભાવ ન રહે એવી જાતનો પ્રયત્ન છે.
આપણા બધા વ્યવહારની પાછળનો પ્રયત્ન ખરેખર જે ભેદભાવ આપણે અનુભવીએ છીએ કે જે ભેદભાવ ચાલી રહ્યો છે એને દૂર કરવાનો પ્રયત્ન છે. અભેદ જ બધાને પ્રિય છે, કોઈને ભેદભાવ પ્રિય હોય જ નહીં. ભલે ભેદભાવ પાડીએ, મારી પાર્ટી ને તારી પાર્ટી એમ કરવા માટે, પણ આની અંદર અભેદ સિદ્ધ કરવા માટે આવું કંઈક જૂથ બનાવું છું. આમ ભેદભાવ મને બહુ ચાલી રહ્યો છે, મને દુઃખી કરી રહ્યો છે. તો કે નહીં, તું તો જગતનું અધિષ્ઠાન છે, એવું કશું જ નથી જે તારાથી ભિન્ન હોય. જેમ આ એક માટી એમ માને કે હું ઘડા કરતા જુદી છું, બિચારા દુઃખી થાય. જળને એમ લાગે કે આ તરંગ કરતા જુદું છું તો દુઃખી થાય. તો કે નહીં નહીં, બધા તરંગો તો તું જ છે. એવું ક્યારે જળને ખબર પડે? ત્યારે એક તરંગમાં રહેલા નામ રૂપમાંથી જયારે મોહ છોડી દે, તાદાત્મ્ય છોડી દે, ત્યારે ખબર પડે કે હું તો માત્ર જળ છું. અંતે રીતે એક નામ રૂપમાં જે તાદાત્મ્ય છે, સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહમાં, એ તાદાત્મ્ય દૂર કેમ થાય? વિવેકથી. નાહમ ભૂત ગણો દેહ, આ દેહ તો પંચમા ભૂતમાંથી સર્જાયેલો છે, એ તો જડ છે, સંઘાત છે, એ હું નથી. નાહમ ચાક્ષ ગણ, કે ઇન્દ્રિયનો સમૂહ પણ હું નથી, એટલે કે સૂક્ષ્મ દેહ પણ નથી. આ તો હું કોણ છું? એનો જ્ઞાતા છું, સાક્ષી છું. સદ અવ્યય હે, બધા વિકારોનો સાક્ષી, સ્વયં નિર્વિકાર છું. અને મારો જન્મ નથી, મૃત્યુ નથી. આ હું કેવો છે? સત છે, ત્રણેય કાળમાં રહેનાર છે. સત છું, જ્ઞાતા છું, ને ચિત્ત છું, સચ્ચિત છું. અને સત ને ચિત્તનો કોઈ આકાર નથી, પણ અનંત છું, પણ આનંદ છું. તો એ જ બ્રહ્મનું લક્ષણ છે, સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મ એવાહમત સિદ્ધમ. તેથી તદ અહમ નાત્ર સંદેહ, તદ અર્થાત બ્રહ્મ હું છું, મને કોઈ સંદેહ નથી. વિચાર સ્વયમીદૃશ હે, આ પ્રકારે વિચાર કરવો જોઈએ. તત્તસ્માત અહમ પ્રત્યય વેદ્ય, તત્ સત્ય જ્ઞાનાદિ લક્ષણ બ્રહ્મત્ર સંદેહો નાસ્તિ. તત્શબ્દના ટીકાકાર બે અર્થ કર્યા. તત્નો તસ્માદ અર્થ પણ કર્યો અને તદ એટલે બ્રહ્મ એવો અર્થ પણ કર્યો. ટૂંકમાં તેથી એ બ્રહ્મ હું છું, એમાં કોઈ સંદેહ નથી. વિચાર સ્વયમીદૃશ હે, આ પ્રકારનો વિચાર કરવો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. संकट विमोचन हे त्रिपुरारि अर्चन. जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरिहर हे चंद्रमौली हे चंद्र
शम्भो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरि हरे हे चंद्रमौली हे चंद्रशेखर कंठे धरीचे ते सर्पोनी माळा कंठे धरीचे ते सर्पोनी माळा तव तांडवे बाजे डमरू निराळा श्रीशैल राजे दूते दृढासन श्रीशैल राजे की दूते दृढासन त्रिनेत्रे की दू रतिपति नु विसर्जन हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरि हर हे चंद्रमौली हे चंद्रशेखर प्रभु विश्व काजे ते शिर गंगाधारी प्रभु विश्व काजे ते शिर गंगाधारी पर्वत दुहितानि पूजा स्वीकारी जगमंगलार्थे ते असुरो संहार्या जगमंगलार्थे ते असुरो संहार्या पीने हळाहळ ते पथ कई पसार्या हे चंद्रमौली हे चंद्रशेखर हे शंभो त्रिलोचन हे संकट विमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शंकर हे भस्मांग सुंदर हे पशुपति हरि हर हे चंद्रमौली हे चंद्रशेखर हे चंद्रमौली हे चंद्रशेखर हे चंद्रमौली हे चंद्रशेखर